जूनागढ़ के मेंदरडा की एक खबर है, जहां पर कल सुबह से ही जोरदार बारिश जारी है, जिसके मद्देनजर वहां पर हर जगह पानी ही पानी नजर आ रहा है। दरअसल लोगों के घरों में पानी घुस गया है और अब तक 13 इंच जितनी बारिश दर्ज की जा चुकी है। तब मेंदरडा ग्राम पंचायत के सरपंच जेडी खावड़ू और प्रशासन की ओर से अब तक हजारों लोगों का रेस्क्यू कर उन्हें सलामत जगह पर ले जाया गया है। ऐसी मुश्किल परिस्थिति में मेंदरडा ग्राम पंचायत के सरपंच जेडी खावड़ू और प्रशासन की ओर से राहत बचाव का कार्य तेजी से किया जा रहा है, जिससे कि कोई भी जो है पानी में फंसा ना रहे, किसी की जान ना चली जाए। ऐसी पूरी कोशिश करते हुए एहतियातन कदम उठाते हुए प्रशासन और मेंदरडा ग्राम पंचायत के सरपंच जुटे हुए हैं, लेकिन वहां पर अभी भी मेघ तांडव के चलते काफी बुरे हाल देखे जा रहे हैं। इसी के साथ इस विकट परिस्थिति में वंदे मातरम सेवा समिति जिला प्रमुख हरीश भाई ठुमर और उनकी टीम की ओर से सभी आश्रित लोगों के लिए भोजन की व्यवस्था करवाई जा रही है और साथ ही अगर अन्य किसी चीज की उन्हें जरूरत हो तो ये सेवा भी उनकी ओर से लोगों के लिए मुहैया करवाई जा रही है। भारे वरसादને કારણે નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ગરીબ લોકોની વસ્તી છે, જે દૈવ પૂજક સમાજની વસ્તી છે, એ વસ્તી સંપૂર્ણપણે નાશ પામી છે। કેટલા લોકો નીકળ્યા છે અને કાઢ્યા છે અને હજુ પણ કામગીરી ચાલુ છે। આ સીમસાડા સ્કૂલ છે, અહીંયા બધાને આપણે લઈ આવ્યા છે, તેની વ્યવસ્થા પણ અહીં કરવાની છે। આ લોકોનો સંપૂર્ણ સામાન વયો ગયો છે, જેવા કે પૈસા અને ખાવાના ઘઉં બાજરો તો ખરા, તેલ મસાલો તો ખરા, પણ તેના ડોક્યુમેન્ટ સરકારે ખાસ ધ્યાન દે કે એના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, રેશન કાર્ડ એવા અનેક ડોક્યુમેન્ટ, છોકરાના સ્કૂલ સર્ટિફિકેટો આ બધું જ નાશ પામ્યું છે, બધું જ નદીમાં તણાઈ ગયું છે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ લોકોને તાત્કાલિક વહેલી તકે ન્યાય મળે। નમસ્કાર મિત્રો, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા વંદે માતરમ સેવા સમિતિ। આજ રોજ મેંદરડામાં ગઈકાલ રાત્રે અંદાજિત 13 ઇંચ જેટલો વરસાદ એકી સાથે પડવાથી અમારી મધવંતી નદીમાં ઘોડાપુર આવ્યું। એ ઘોડાપુરને કારણે અમુક વર્ગ છે એ નદીને કાંઠે રહેતો હોય, કપડાઓ વેચીને એનું ગુજરાન ચલાવતા હોય, એના ઘરોમાં પાણી ઘૂસી ગયા, એની ઘર વખડી ખરાબ થઈ ગઈ, બગડી ગઈ। ઘરની અંદર કોઈ પણ વસ્તુ સારી ન રહી અને આ સીમસાડાની અંદર એને રહેવા માટેની વ્યવસ્થા કરાવી છે। અને વંદે માતરમ સેવા સમિતિ આ તમારા આમાં બધા કાર્યકર્તાઓ દ્વારા એમને ભોજનની વ્યવસ્થાઓ પણ અહીંયાથી કરવામાં આવી છે। આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે આ બધા પીડિતો છે। આ જે પૂર છે, પાણીનું પૂર આવ્યું એને કારણે એના ભોગ બન્યા છે, એની ઘર વખરીઓ પણ તણાઈ ગઈ છે, ડૂબી ગઈ છે। એને કારણે વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા તાલુકા અને જુનાગઢ જિલ્લાની ટીમ આ લોકોની વારે આવી છે। અમે એના પડખે કટિબદ્ધ છીએ। આજે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને હજી આગળની કઈ કીટોની વ્યવસ્થા જે કઈ કરવી પડશે એ વંદે मातरम सेवा समिति द्वारा કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।